નામ તુલસીભાઈ આજે રોડ રસ્તા બ્લોક કર્યા છે શું વિરોધ છે જે તમે આજ રજૂઆત તો મેં બહુ ઘણા કરીશ આજ તમને લોકોને મીડિયાને એટલે બોલે કે તમે આ શૂટિંગ નજરે આવીને જોવો આજ મોઢેથી વાતો અમે જે કરી છે એટલે કોઈ સાંભળ્યું નહીં એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે ભાઈ તમે આજ નજર અમે જોવો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે 10 વર્ષથી આની પરિસ્થિતિ ચોમાસું બે દિવાળી જશે ને એટલે થીંગડા મારીને સામુનું મુખ કરી નાખશે ચોમાસું છે લાનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી રજૂઆત કરો કમ્પ્લેટ લખાવો કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય જ નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો આ રસ્તો છે એટલો બધો ટ્રાફિક થાય એટલો બધો કે દર ખેલાય ગાડી બોલે પડે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાઈ થતા આખડે અમે એમ વિચારીએ કે આ લોકોને એવું નક્કી કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપણે કંઈક જાય એવું સદસ્યતા અભિયાન આપણે એક પોસ્ટરમાં આવ્યું છે શું કહેશો કે ભાઈ આ લોકોએ સભ્ય અભિયાન ઉપાડ્યું છે આપણે ખાડા સભ્યને ઉપાડો કે જો આમાં ધ્યાન દે તો એમાં હજી ને કેસ રહી ગયા એટલા બધા સભ્યો છે આમાં કઈ ધ્યાન નથી કે આ પરિસ્થિતિ પ્રજાની શું છે એ જોવાનો સમય નથી કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે આ વગર ચોકડી અહીંયા કોઈ કોર્પોરેશન ઓપરેટરો બે બધા છે એને બહુ કે અમારું કોઈ સાંભળતું નથી શું માંગણી છે માંગણી બસ આ રોડ ને આનો કાયમી માટે દિલ્હી કાયમી માટે ઉકેલ આવે એવું એ હૃદય રૂપાડીને કરે કે પાણીનો કાયમી નિકાલ કરે જે કરી લોકોને સાહેબો હોય એન્જિનિયરિંગ હોય એની પાસે પ્લાન કરી અને આ રોડને કાયમી માટે ઉકેલ લાવે કે હવે અમારે આ પછી રસ્તો રજૂઆત કરવી ન પડે એવું અમે આ બીજા રોડ જે સાઈડમાં રહ્યા બધા એ રીતે જુઓ અહીંથી તમે અડધો કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવશે એક કાંકરી એક ખાડો જોવા નહીં મળે અને આ કોર્પોરેટરમાં છે આ 10 વર્ષથી આની પરિસ્થિતિ છે